લોંગ ડ્રાઈવ વિથ યજ્ઞેશમાં આજે હું પહોંચી ગયો છું ગીર સફારી કરવા માટે, ગીરના સિંહ જોવા માટે. હું જૂનાગઢથી 1.5 કલાકનું ડ્રાઇવિંગ કરીને અહીં આગળ છેક સિંહ સદન પહોંચ્યો, જે સાસણમાં આવેલું છે અને જ્યાંથી ગીર સફારીની શરૂઆત થાય છે. અહીં પહોંચતા જ મને સિંહ જોવાના શરૂ થઈ ગયા. ભલે ને પછી એ લાઈવ ના હોય ને મેટલ ના હોય, પણ અહીં આગળ ઠેકાણે મારી નજરે સિંહ પડવાના શરૂ થઈ ગયા અને એની સાથે સાથે જ મારી ગીરની સફારીનું એક્સાઇટમેન્ટ એક પ્રકારે બિલ્ડઅપ થવા લાગ્યું. અને એવું જ એક્સાઇટમેન્ટ મને અહીં આગળ અન્ય બેઠેલા પ્રવાસીઓના ચહેરા ઉપર પણ દેખાયું. રિસેપ્શન સેન્ટરના વેઇટિંગ લોન્જની અંદર હું બેઠો હતો અને બેઠા એ દરમિયાન મને અહીં આગળ ગુજરાતની અંદર કેટલા નેશનલ પાર્ક આવે છે અને એની જે માહિતી છે એ પણ જોવા મળી. મેં એને એ ફોટાની અંદર કેપ્ચર કરીને મારી પાસે સેવ કરી રાખ્યો. અહીં આગળ ટિકિટ કાઉન્ટર છે અને ત્યાં આગળ થોડી વાર લાઇનમાં ઊભા રહ્યા પછી મેં ઓનલાઈન જે મારી ટિકિટ બુક કરી હતી એને હાર્ડ કોપી રૂપે મેળવી અને એ કોપી મેળવી અને એની અંદર મને આજે સફારીનો કયો રૂટ એલોટ થયો છે એ વાંચ્યો, જોયો અને અહીં આગળ જે હરતા ફરતા બધા ગાઈડ અને આ જીપ સફારીના જે ડ્રાઈવર છે એમની ચહલ પહલ મેં અહીં આગળ જોયા કરી. એમની સાથે વાતચીત કરી અને વાતચીતમાં મને ખબર પડી કે અમારા આજના ગાઈડ સંજયભાઈ, એમને પણ એક્સાઇટમેન્ટ છે કે આજે આપણને આપણા રૂટ ઉપર કંઈક જોવા મળે, ખાસ કરીને સિંહ જોવા મળે. દૂર અમને જ્યારે અમારી એલોટ થયેલી કાર આવતી દેખાઈ સફારી માટેની અને ખરેખર આ કાર એટલી બધી અત્યારે આધુનિક કરી દેવામાં આવી છે કે આપણે બહુ આરામથી સફારીની અંદર ફરી શકીએ, અહીં આગળ ફરતા પ્રાણીઓ પક્ષીઓ જોઈ શકીએ. એના એક્સાઇટમેન્ટમાં જ અમે બસ રાહ જોઈને બેસી રહ્યા કે ક્યારે અમારી સફારીની હવે પછીની ટૂર શરૂ થાય અને એક સરસ એડવેન્ચરસ અનુભવ અમારા જીવનમાં ઉમેરાય. ગીર સફારી માટે અમને જે રૂટ એલોટ થયો છે એ રૂટ ઉપર પ્રવેશવા માટે અમે આ નાકા સુધી પહોંચ્યા અને છેવટે અમે નેશનલ પાર્કની અંદર એન્ટ્રી કરી. અમે બહુ એક્સાઇટેડ છીએ આજે કે અમને એક એડવેન્ચરસ અનુભવ થાય જબરજસ્ત સિંહ જોવાની. અને સિંહ ઉપરાંત પણ ગીરની અંદર અલગ અલગ ઘણા બધા પ્રાણીઓ, પક્ષીઓ અને અહીં આગળ અલગ અલગ જીવસૃષ્ટિ વસે છે. અહીંનું ડેસિડ્યુઅસ જંગલ જે બહુ એક અલગ જ પ્રકારનું ટેક્સચર ધરાવે છે. ચોમાસાની અંદર લીલું, અત્યારે પાનખરની અંદર પીળું અને જ્યારે પાનખર ઋતુ પૂરેપૂરી જ્યારે છવાઈ જાય ત્યારે ચારેય તરફ એની અંદર વેર વિખેર થયેલા એના પાંદડાઓ, જેનું જબરજસ્ત ટેક્સચર અને એનો ક્રિસ્પી અવાજ, આ બધું જ અમને અલગ અલગ ઠેકાણે અહીં આગળ જ્યારે સફારી ઉપર હતા ત્યારે રૂટ ઉપર અનુભવાતું હતું. છેક 1965ની અંદર ગીર નેશનલ પાર્કની સ્થાપના થઈ. તે વખતે બહુ રેર એવા એશિયાટિક લાયન્સ ફક્ત 200 રહેલા. એક જમાનામાં તો જૂનાગઢના નવાબે પણ સિંહના શિકાર ઉપર અહીં આગળ પ્રતિબંધ મૂકેલો. પણ આ તો બધી થઈ સરકારના પ્રયત્નોની. પણ અહીંના જે ગીરના લોકો છે ને એ પણ અહીંના પ્રાણીઓને પોતાના ઘરની જેમ જતન કરીને સાચવીને રાખે છે. 1 લાખ કરતાં પણ વધારે આવા હરણ અહીં આગળ જોવા મળે છે. પાણી પીવા માટે અત્યારે અહીં આગળ આવ્યા છે અને અમે પણ એ જ આશાએ સાંજની સફારી લીધી છે કે અમને પણ પાણી પીવાની આશાએ કદાચ સિંહની કોઈ મૂવમેન્ટ જોવા મળી જાય જંગલની અંદર છૂટી અને એવા સિંહ જોવા મળે ને તો આજની અમારી સફારી કાયમ માટે યાદગાર રહી જાય એવું અમને લાગે છે. પણ અત્યારે તો અમને સિંહ નહીં પણ ઠેકાણે આવા સરસ મજાના હરણ, મેલ ફિમેલ અને આવા સરસ મજાના સિંગડા સાથે જોવા મળે છે. હું નાનો હતો ને ત્યારે એક વાર્તા હતી જેની અંદર આવા સિંગડાને કારણે હરણ એક વખત કહેલું કે આટલું સરસ રૂપ મને આપ્યું પણ આવા સિંગડા કેમ આપ્યા. એના કારણે એ ઝાડની અંદર ફસાઈ ગયેલા અને એને કારણે છેવટે એનો શિકાર થઈ ગયેલો. એવી એક વાર્તા અમે જ્યારે આ જંગલ સફારી ઉપર હતા ત્યારે મને યાદ આવેલી. જીવનભર જંગલની જે વાતો સાંભળી હોય ને આપણે, એ બધી જ વાતો જ્યારે આપણે આવી જંગલ સફારી ઉપર હોય ને ત્યારે આપણને યાદ આવે. અમે આવું બધું સરસ જંગલની અંદર અલગ અલગ પ્રકારના પ્રાણીઓ, પક્ષીઓ, અહીંના વૃક્ષો, આ બધું જોતાં આગળ વધી રહ્યા હતા. ત્યાં મારી નજરે પડ્યું આ ગમ ટ્રી.
એ જે સફેદ થડ દેખાય છે એનું, એની ડાળીઓ સફેદ છે, એ પૂનમની રાત્રિએ જબરજસ્ત ચમકે. અને એના માટે જ ભૂતકાળની અંદર જ્યારે બહુ નોલેજ નહોતું ત્યારે એ ઝાડને ભૂતિયું ઝાડ એવી રીતે ઓળખવામાં આવતું હતું. લોકો એનાથી ડરતા, એની નજીક ના જાય. જંગલની અંદર તો જ્યારે ફરીએ ત્યારે આવી કેટલીય રસપ્રદ વાતો આપણને જોવા જાણવા મળે. મિથ અને ફેક્ટ બંને સમજવા અને જાણવા મળે. આ બધું જોતાં જોતાં અમે જંગલની અંદર આ કેડીએ, આ વન માર્ગે આગળ વધી રહ્યા હતા. જંગલની અંદર સરસ ઉપર લીલો કલર, નીચે પીળો, બ્રાઉન કલર, ક્યાંક ક્યાંક સરસ મજાનો કેસરી કલર. અત્યારે પાનખર ઋતુની થોડી થોડી શરૂઆત થઈ છે એટલે અમને જોવા મળતો હતો. અને એ જ આ જંગલને રસપ્રદ બનાવે છે, એ જ આ જંગલને બ્યુટીફુલ, સુંદર બનાવે છે. આ બધું અનુભવતા અનુભવતા અમે જંગલની અંદર અમારા રૂટ ઉપર અત્યારે આગળ વધી રહ્યા છીએ. અને એ આગળ વધી રહ્યા છીએ એ આશાએ કે અમને અન્ય પ્રાણીઓ ઉપરાંત અહીંનો રાજા સિંહ પણ જોવા મળે. બસ એનું એક્સાઇટમેન્ટ અંદર મનની અંદર ધીમે ધીમે બિલ્ડઅપ થઈ રહ્યું હતું. પહેરી દીધું છે, ધૂળ ના આવે એના માટે. અમને આજે જે એક્સાઇટમેન્ટ હતું અને જે આશા હતી કે કદાચ સાંજની સફારીમાં પાણી પીવા માટે સિંહ આવે અને અમને જોવા મળી જાય, પણ સિંહ શું કામ? અમને તો નવ સિંહણ અને એના બચ્ચા સાથે પાણી પીવા આવતા અને ત્યાં આગળ અમને જોવા મળી ગયા. અને આ અમારા ચહેરા ઉપર એનું એક્સાઇટમેન્ટ છે. 9 સિંહ મેડમ ગણાવે છે, 9 સિંહ અમે જોયા. અને એનું જે એક્સાઇટમેન્ટ, મનમાં એકવાર તો એવું થઈ ગયું કે બસ
અમારી સફારી અહીંયા જ પૂરી. પણ અમને શી ખબર કે આજે અમને હજુ આગળ શું શું જોવા મળશે, શું શું જોવા મળવાનું હતું. એ બધા એક્સાઇટમેન્ટની સાથે જ અમે સફારીની અંદર હજુ પણ બહુ જ જોશ, બહુ ઉત્સાહથી આગળ વધી રહ્યા હતા, કારણ કે અમને ઓલરેડી 9 સિંહ જોવા મળી ગયા હતા. પશ્ચિમની અંદર વેરાવળ, ઉત્તરની અંદર જૂનાગઢ, દક્ષિણની અંદર કોડીનાર અને પૂર્વની અંદર અમરેલી, આ બધા જ વિસ્તારની વચ્ચોવચ્ચ 1412 સ્ક્વેર કિલોમીટરની અંદર ફેલાયેલું ગીરનું જંગલ અત્યારે અમે સફારી દ્વારા ખૂંદી રહ્યા છીએ. અને અમે આશા રાખી રહ્યા છીએ કે હજુ પણ સફારીની અંદર અમને બીજું કંઈ વધારે પ્રાણી અને જીવસૃષ્ટિ જોવા મળે. અહીં આગળ સાંજ થવામાં છે અને અમે અહીંથી જ્યાં પસાર થયા એ ઝાડ ઉપર અમને સિંહનો પંજો આ ઝાડની ઉપર પડેલો જોવા મળ્યો. કહેવાય છે કે સિંહના પંજાની અંદર એટલી તાકાત હોય છે કે કોઈના હાડકા ઉપર પડે ને તો હાડકા ચૂર ચૂર થઈ જાય. 650 PSIનો પાવર એના પંજામાં હોય છે. આવી રસપ્રદ માહિતી મેળવી અને અમે જંગલની અંદર આગળ વધી રહ્યા છીએ. હજુ પણ અમને એક્સાઇટમેન્ટ છે કે જંગલની અંદર અમને હજુ પણ વધારે સિંહ કદાચ જોવા મળી જાય. અમારો સમય સફારીનો હવે ધીમે ધીમે પૂરો થવા આવ્યો છે. એવું કહેવાય ને કે જાણે અમે કોઈ પેનલ્ટી ટાઈમની અંદર હવે પસાર થઈ રહ્યા છે. કદાચ પેનલ્ટી ટાઈમમાં અમને કોઈ સિંહ જોવા મળી જાય એવી એક્સાઇટમેન્ટ, એવી આશા સાથે અમે સફારીમાં આગળ વધી રહ્યા છીએ. સાંજ ઢળી રહી છે, સૂર્યના કિરણો હવે ધીમે ધીમે સોનેરી થઈ રહ્યા છે. જંગલ ફરી પાછું અમને રૂડું રૂપાળું લાગી રહ્યું છે. અહીંની સાંજ અમને બહુ સુંદર લાગી રહી છે અને આવા વાતાવરણની અંદર અમે જ્યારે એક વખત અમે સિંહ જોઈ જ લીધા છે એની નિરાંત સાથે બાકીનું જંગલ જોતાં જોતાં આગળ વધી રહ્યા હતા, ત્યારે અમને રસ્તામાં જે પ્રવાસીઓ ઊભેલા હતા અને રસ્તાની અંદર જંગલમાંથી જ્યારે અમે પસાર થઈએ ત્યારે સામે આવતા પ્રવાસીઓએ અમને થોડી નવેસરથી આશા બંધાવી આપી કે આગળ ઝાડી ઝાંખરાઓમાં જેમ તેમ ક્યાંક સિંહ દેખાઈ રહ્યો છે. આગલા વિસ્તારમાં છે ને એક સિંહણ આ લોકોએ જોઈ છે, પણ જેવી જ તેવી દેખાય છે. ઓકે, ચોખ્ખી નથી દેખાતી. ચાલો દૂરથી જેવી તેવી દૂરથી જ દેખાય. આમાં એક લાગે બાજુ આવી છે જો આમાં કંઈક જોવે છે, ઊભા થઈ ગયા જેવું લાગે છે ને. એટલે વિડિયો ઉતાર છે. એક્સાઇટમેન્ટ. યાર દેખાણું? હા દેખાય. મોટો નર છો, મોટો મેલ લાઈન તમારે જોવું તો ને બબર છે. જો. આગળ હમણાં ઓલેથી છે ને હમણાં આવતો નહીં. એ પેલો જો જાય જો મોટો ન રહ્યો એની પાછળ જો જાય એ ગયો. ત્રીજો અંદર જતો રહ્યો ને. મેલ લાઈન જોતો એને બહુ પડી ના હોય પંચાયત.
રાહ જુઓ હવે. પીકોક મોર છે, પીકોક છે. અચ્છા ઉપરથી જાય છે. બની શકે મોદી સાહેબ આવતા હોય. હા 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 હા. હા પેલું સોમનાથ આજે સાંજે આવવાના છે? હા, આજનો પ્રોગ્રામ છે આજકાલનો બે દિવસ. જોયું તો હા, cross થયું. આવ્યું. પણ આમ પાછું જાય છે કે આમ સાવ નહીં, સોમનાથ તો એ બાજુ જ આવ્યું છે સર. હવે તો આપણને કઈ ડિરેક્શનમાં છે એ ખબર નથી. આ જંગલમાં ફરી ફરી આ જંગલમાં કોઈ ભૂલું પડી ગયું તો ભૂલી તો જવાનું. ખબર કેવી રીત પડે તમારે ભૂલી જાવ ને કે હું આ દુનિયામાં આવી હતી. ભૂલું પડ્યા મતલબ ભૂલ્યા. ના નીકળવા માટે આ લોકો કશું કરેલું હોય શકે કઈ નથી, તમારી સામે છે કઈ આવતું. આપણને અંદર જતી રહેશે. અંદર આપણે એને ક્રોસ ના કરી શકીએ ને. નો કરે ને એમ કેમ કોણ હિંમત કરે છે? કોઈ ના કરે. અને રસ્તાની અંદર ચાલતા ચાલતા આવી સિંહણ અમને જોવા મળી ગઈ. આ તો અમે ધાર્યું પણ નહોતું, કારણ કે સાંજના સમયે સિંહણની કે સિંહની મૂવમેન્ટ આવી હોય નહીં. એ કાં તો રસ્તાની બાજુમાં બેઠા હોય, કાં તો ઝાડીમાં ક્યાંક જઈને બેસી ગયા હોય. અમારો પણ સફારીનો સમય પૂરો થવામાં હતો. આ અમારો ફરી પેનલ્ટી ટાઈમ હતો કે જેની અંદર ફરી એક વખત અમને છેલ્લે ત્રીજી વખત થર્ડ ટાઈમ લકી તરીકે સિંહણ જોવા મળી ગઈ. અમે આ ધાર્યું પણ નહોતું. આજની સફારી અમારી એકદમ વર્થ થઈ ગઈ. જંગલમાં ટ્રાફિક જામ સિંહણને કારણે. ટ્રાય કરે છે ક્રોસ કરવાનો, આપણાથી પીછો છોડવાનો. 1.5 કિલોમીટર થઈ ગયો ચાલતા ચાલતા. ગીરની અંદર આ સફારીમાં કામ કરતા અહીંના ગાઈડ અને ગાડી ચલાવતા ડ્રાઈવર, આ લોકોની શિસ્ત, આ લોકોની સિંહ પ્રત્યેની માયા, સિંહનું કેવી રીતે જતન કરવું, આ બધા ગુણો જ્યારે અમે સફારીમાં એમની સાથે હતા ને ત્યારે અમને ઉડીને આંખે વળગ્યા. છેલ્લા 1 કિલોમીટરથી પણ વધારે સમય સુધી સિંહણ અમારી આગળ ચાલી. એકદમ ધીમે ધીમે ગાઈડ અને એના ડ્રાઈવર સફારી ધીમે ધીમે એની જીપ આગળ લઈને જતા હતા. ક્યાંય કોઈ ઉતાવળ નહીં, ક્યાંય કોઈ સિંહણથી ઉપરવટ જવાનો કોઈ ઈરાદો નહીં. એને સેફટી કેવી રીતે મળે એ જ રીતે આ લોકોએ બધાને સાયલેન્ટ પણ રાખ્યા અને ધીમે ધીમે કરીને ગાડીઓ એક પછી એક અલગ રૂટ બનાવીને આગળ નીકળી ગયા. પણ સિંહણને ક્યાંય ડિસ્ટર્બ ના કરી. હું તો કહું છું, સિંહણ ડિસ્ટર્બ થાય શું કામ? એટલો એનો રૂઆબ હતો. એને અમે ત્યાંથી પસાર થતા હતા એની કંઈ પડી પણ નહોતી. એ તો અમારી તરફ નજર કરવા માટે પણ નવરી નહોતી. એવું અમે અહીં આગળ ઓબ્ઝર્વ કર્યું. અને આ જે સિંહણ અમે જોઈને એ ખરેખર ફુલ્લી ગ્રોન એડલ્ટ સિંહણ હતી. નહીં ઘરડી, નહીં નાનું બચ્ચું, પ્યોર બ્યુટી. બસ આ જોતાં જોતાં અમારો સફારીનો સમય બસ પૂરો થવામાં છે. પેનલ્ટી ટાઈમમાં હવે અમે અહીંથી ઝડપથી બહાર નીકળવા માટે અહીંથી અમારા રસ્તે ચાલી નીકળ્યા.
આ ધૂળ નથી, આ સિંહ જોવાની કિંમત છે જે તમે ચૂકવી રહ્યા છો. સફારી પેકેજ છેલ્લો મેકઅપ એવું દાદા કહેતા લિમિટ છે ને એ વિધાને તમારે ફ્રી મેકઅપ ફ્રીમાં મેકઅપ. આપણે છે ને ટાઈમ ઓવર થઈ ગયો હા. લેટ થી હાલે છે આપણે. પણ એ લોકો આ કન્સિડર કરે ને વિડીયો બતાવે કે જો આ રસ્તામાં આવું હતું. અમારો સફારીનો સમય ઓલરેડી ઓવર થઈ ગયેલો. બધા સફારીની અંદર જેટલા પણ પ્રવાસીઓ, ગાઈડ, ડ્રાઈવર હતા એ બધા જ આ રૂટ ઉપરથી ઝડપથી બહાર નીકળવા માટે ગાડીને એક પ્રકારે મારી મૂકેલી, અને એ પણ લિમિટેડ સ્પીડની અંદર. પણ અહીં આગળ જે ધૂળની ડબરીઓ, ગીરના જંગલની ધૂળ જે ઉડતી હતી ચારેવ તરફે, અમારા વાળની અંદર, અમારી આંખોની અંદર, અમારા કપડા ઉપર, બધે અમારા ચહેરા એક ટાઈમે તો ઓળખાય નહીં એવા અમને પોતાને લાગવા મળ્યા. અને ત્યારે અમે આ સફારીના રૂટની છેક અંતિમ પોસ્ટ ઉપર પહોંચ્યા. બસ ગીરની આ સફારી આજની અમારી યાદગાર થઈ ગઈ. અમે અહીં આગળ આવ્યા અને 13 સિંહ, સિંહણ અને એના બચ્ચા જોયા અલગ અલગ ઠેકાણે. આજનો દિવસ અમારા માટે ખરેખર યાદગાર થઈ ગયો. છેલ્લે ફરી એક વખત અહીં આગળ બેઠેલો સિંહ અમે જોયો, અને અમારી સફારીનું જે એક્ઝિટ પોઈન્ટ છે એ એક્ઝિટ પોઈન્ટ ઉપરથી અમે ફરી એક વખત સિંહ સદન તરફ જવા માટે નીકળી ગયા. બધાની હાલત જેવી અમારી હતી એવી જ હતી. અહીં બહુ ફેમસ લાગે છે બધી જગ્યાએ. આવી બોટલ્સ મેં જોઈ. કેટલા રૂપિયાનું છે એક? અચ્છા, 1 કિલોના 200 રૂપિયા. ગીરના ખાલી સિંહ ફેમસ છે એવું નથી, ગીરની કેરીઓ પણ ફેમસ છે, અને આ કેરીનો રસ અને એનો આ બિઝનેસ જબરજસ્ત. અમે જંગલમાં રહેવાના આદિવાસી. અમે જંગલમાં રહેવાના આદિવાસી. સીધી પાના ગોમા આફ્રિકા. રિસાસા પાનો યામ્બો સાના. હકુના માટાટા. બાના ગોમા સાના. ઉ Bana Yambo sana.